દરેક દિવ્ય હરિભક્તોને પ્રમુખ અમૃતવર્ણી મહોત્સવના જય સ્વામી નારાયણ. શાસ્ત્રીજી મહારાજે 1950ની અંદર 21 મેના દિવસે એમને ચાદર ઓઢાડી અને પ્રમુખ તરીકે વરણી કર્યા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ત્યારબાદ ઓળખાણા. પરંતુ ખરેખર એમના જીવનની અંદર એ પંચ વર્તમાનની અંદર કેટલી દ્રઢતા હતી. આ 7 ડિસેમ્બરે જે મહોત્સવનું આયોજન થવાનું છે, તો તેમાં પણ તેમના આ 5 સૂત્રો, જે જીવન પંચ વર્તમાનની જે દ્રઢતા હતી, એના પણ સૂત્રો મુકાયા છે. તો આજે આ પ્રવચનની અંદર એ આપણે પંચ વર્તમાનની દ્રઢતાના એ 2-3 પ્રસંગોની વાત કરવાના છીએ. તો ચાલો પ્રવચનની શરૂઆત કરીએ. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રમુખ અમૃત મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. શ્રીજી મહારાજે એ ગૃહસ્થોને 5 વર્તમાન આપ્યા. જેમ એવી રીતે આપણને ત્યાગીઓને પણ પંચ વર્તમાન આપ્યા હતા. અને અત્યારે એ સંતોના જીવનની અંદર આ પંચ વર્તમાનની દ્રઢતા પણ જોવા મળે છે. પરંતુ આજે આપણે આ પ્રવચનની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ પંચ વર્તમાનની દ્રઢતા કેવી હતી, એના વિશેષ પ્રસંગો આજે આપણે આચમન કરવાના છીએ. આમ તો શ્રીજી મહારાજે વર્ણવેલા એ નિષ્કામ, નિર્લોભ કે નિસ્વાર્થ કે નિસ્નેહ કે નિર્માન ના જે ગુણો રહ્યા, જે પંચ વર્તમાનોના ગુણો છે, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ દ્રઢપણે જોવા મળે છે. અને પાછા વર્ણાયેલા છે ને તેમને આત્મસાત પણ કરેલા છે. અને એ ગુણોની એક અભિવ્યક્તિ થતા પ્રસંગો રહ્યા ને, એ પ્રસંગો સાંભળવાથી આપણા જીવનની અંદર એક ધન્યતાનો અનુભવ થશે. એક એમનો મહિમાનો, એક પ્રાપ્તિનો આપણને વિચાર એ સહેજે સહેજે થઈ આવશે. એમાં પ્રથમ જ તે વર્તમાનની વાત કરીએ કે એ છે નિષ્કામ ધર્મ. હવે આ નિષ્કામ ધર્મ અને આ નિષ્કામ પંચ વર્તમાન એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક આચાર શુદ્ધિનો એક સંપ્રદાય તરીકે ઓળખાયેલો છે. એ શુદ્ધ વર્તન અને શુદ્ધ ચારિત્ર રહ્યું ને, એ બે આ સંપ્રદાયની એક પાયાની બાબતો છે. જો આજે લોકની અંદર તમારી પાસે ધન હોય, સત્તા હોય કે આવડત હોય, પરંતુ જો શુદ્ધ ચારિત્ર ન હોય ને, તો એ તમે બધુંય ગુમાવી બેઠો. એટલે પાયાની અંદર એક શુદ્ધ વર્તન ને શુદ્ધ ચારિત્ર સમાયેલું છે. જો ધન અને સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રહ્યું ને, એ જ ખરેખર સંતોનું એક આભૂષણ છે. એ અષ્ટાંગ બ્રહ્મચર્ય એ ખરેખર ધર્મનો પાયો છે. તો એમના જીવનમાં આપણને કેટલાય પ્રસંગો ઉપરથી એ શ્રીજી મહારાજને હોય એ મર્યાદાનો એ ભંગ એમને ક્યારેય તે થવા દીધો નથી. એમને ખૂબ ચીવટતાથી એમને કાર્ય કરેલું છે અને આગ્રહ પણ રાખેલો છે. તો આજે એ પ્રસંગો આપણે નિષ્કામ ધર્મના જોઈએ. 1994ની અંદર પણ જ્યારે સ્વામીશ્રી અમેરિકાના એક સાન હોજે શહેરની અંદર પોતે વિરાજમાન હતા. હવે બપોરના ભોજન બાદ છે ને, એક ભાઈ એમના બાળકને લઈને આવ્યા હતા અને સ્વામીશ્રી સામે બેઠા. એટલે સ્વામીશ્રીએ પૂછ્યું કે આ છોકરો છે ને પાછો? ત્યાં ઓલા જવાબ તો સામે મળ્યો કે ના, છોકરી છે. એટલે સ્વામીશ્રી તો આમ ચમકી ગયા અને સ્વામીશ્રીએ ત્યાં સત્સંગી ભાઈને પછી બોલાવ્યા અને નિયમની તે મર્યાદા સમજાવીને બધી કાળજી લેવાનું કીધું. પરંતુ સ્વામીશ્રીએ તો ત્યારે એ બાળકીનો સ્પર્શ સુદ્ધા પણ નહોતો કર્યો. છતાંય એ ઠાકોરજીને ધરાવેલો ફળનો પણ પ્રસાદ એ ન જમ્યા. રાત્રે પણ એમને જમવાની ના કીધી. પછી બહુ એમને સમજાવ્યા, પરાણે બેઠા અને માંડ થોડુંક જમ્યા. અને બધાય સંતો બીજા હતા, સદગુરુ સંતો, એમને પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે તમારા વતી અમે ઉપવાસ કરીશું,
પણ તમે અત્યારે જમી લો. અને ત્યારે એ સ્વામીશ્રીની આંખની અંદર એ આંસુ આવી ગયા. હવે તમે વિચાર કરો, એક નિયમ લોપથી થયેલો એક ખટકો અને શરીર તપ કરવા માટે સક્ષમ નથી રહ્યું અને એનું આ દુઃખ આંસુઓમાં વ્યક્ત થતું હતું. જો શ્રીજી મહારાજની આજ્ઞા પાળવામાં કેવો ખટકો છે ને, એ આપણને આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે. આવા એક પ્રસંગો નહીં પણ ઘણા બધા પ્રસંગોની અંદર એ આપણને આ વર્તમાનમાં દ્રઢતા જોવા આપણને મળે છે. લંડનમાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવ પછી હવે જ્યારે સ્વામીશ્રીને હરિભક્તોએ કહ્યું કે આ બહાર હરિભક્તો રાહ જુએ છે તો દર્શન દેવા પધારો. એટલે સ્વામીશ્રી તો આવી જ રહ્યા હતા. ત્યાં કોઈક છે ને બોલ્યા કે બાપા બહેનોને દર્શન દેવા પધારો. અને સ્વામીશ્રી તો તરત પાછા વળી ગયા. અને બીજા આવા પ્રસંગે ત્યારે તો સ્વામીશ્રી હરિભક્તને કહી દીધું કે તમે સમજો, તમારે આવી વાત અમને કહેવાય નહીં અને અમારે સંભળાય પણ નહીં. અને આ લોકો એમની રીતે મર્યાદામાં રહીને દર્શન કરી લે. તો જો આ રીતે પ્રસંગે છે ને, પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એક અષ્ટાંગ બ્રહ્મચર્યની એ પાલનની દ્રઢતા અને પુષ્ટિ જોવા મળે છે. એટલે ખરેખર એ વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રો અત્યારે જ્યારે આપણે એ 10, 11, 12 ભાગ જોઈએ ને, ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે સ્વામીશ્રીએ કરેલું કાર્ય અને એ નિયમ ધર્મની દ્રઢતા કેટલી વિશેષ એ આપણને વિદ્યમાન થતી જોવા મળે છે. જો સ્વામીશ્રીના તો આવા એ દિવ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને જ તે એક મુનિ શ્રી પુષ્પરાજ મહારાજે એ શારજહામાં એક પ્રસંગે એમને કીધેલું કે આ જગતના બ્રહ્મચારીઓમાં જો કોઈને જો પ્રથમ સ્થાન આપવું હોય ને તો હું આ પ્રમુખ સ્વામીને જ અપાય ને એમ હું માનું છું. તો પોતે કેટલા પ્રમુખ સ્વામી મહારાજથી પ્રભાવિત થઈ ગયા હશે. અને એટલે જ તે જો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પોતે પરાત્પર નામનું પુસ્તક લખ્યું. અને આ પુસ્તક એક વિચાર કરો કે પોતે મુસ્લિમ છે પણ છતાં પણ એ પ્રમુખ સ્વામી મહારાજને એમનામાં કેટલો દિવ્યતાનો અનુભવ થયો. એ ભાષા પણ સમજતા નહોતા પણ છતાં પણ એક અનુભવનું એક આવી રીતે એક એમની સાથેનું એક પુસ્તક લખવું એટલે આ બહુ મોટી એક વાત આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે. તમે જુઓ, લાખો લોકોના એ હરિભક્તોના દરેક પ્રકારની માંગણી સંતોષી છે. એ દરેકને રાજી કરવા માટે તેઓ દેશ પરદેશની અંદર વિચરણ કરે છે. તો ખરેખર આ પ્રમુખ અમૃત વર્ણી મહોત્સવ નિમિત્તે આપણા જીવનની અંદર પણ જેમ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, અરે બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. તો આ જીવન ભાવના સાથે આપણે પણ જીવવું જોઈએ. બીજું એક વર્તમાન એટલે કે નિર્લોભ વર્તમાન. જો નિર્લોભ, આમ તો છે ને લોભ તો દરેક વ્યક્તિના જીવનની અંદર જોવા મળે છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને એ બ્રહ્મચર્યની જેવી દ્રઢતાને એવી જ ચુસ્તતા ધનના ત્યાગની પણ હતી. હવે આટલી બધી પોતે વિરાટ સંસ્થાના પ્રમુખ હોવા છતાં એ સ્વામીશ્રીના અંગત નામે એક પણ પૈસો કે મિલકત નહીં. ભૂલમાં પણ જો ધનનો સ્પર્શ થાય ને તો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એ ધૂળથી હાથ ધોઈ નાખે. લંડનમાં તે નિસ્ડન મંદિરે આફ્રિકાના એક ભાવિક શ્રી ગોર પોતે સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. હવે એમને અજાણતા જ છે ને સ્વામીશ્રીના હાથમાં હવે પાઉન્ડનો સિક્કો મૂકી દીધો અને ગુરુ પાસે ખાલી હાથે ન જવાય એવો એમને ખ્યાલ હતો. એટલે તેઓ નવા અને સ્વામીશ્રીના નિયમથી અજાણ હતા. એટલે સ્વામીશ્રી તો આમ જાણે આમ વીછી કરડ્યો હોય ને તરત એ સિક્કો નીચે મૂકી દીધો અને ઊભા થઈને 25 વાર ધૂળથી હાથ ધોઈ નાખ્યા. હવે જો આ ગોરને થઈ ગયું તો આમાં તો મારી ભૂલ થઈ ગઈ, પણ સ્વામીશ્રીને એમને પણ માફી માગી. પણ સ્વામીશ્રીએ શું કીધું કે જો તમે અજાણ્યા છો એટલે તમારી ભૂલ ન કહેવાય, પણ અમારે તો અમારા નિયમ મુજબ અડાય નહીં, એટલે અડાઈ ગયું એટલે હાથ ધોઈ નાખ્યા. એટલે તમારે કાંઈ શરમાવાની કે કોઈ પણ પ્રકારનું મનની અંદર એ ગ્લાનિ પામવાની જરૂર નથી. તો જો ક્રોધ પણ ન આવ્યો અને સાથે સાથે એમનું નિર્લોભ વર્તમાન પણ આપણને અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. એક અન્ય પ્રસંગની અંદર તે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સંતો સાથે છે ને ટ્રેનમાં મુસાફરી કરતા. હવે અત્યારે તો જે પ્રકારની વ્યવસ્થા છે પહેલાંના સમયની અંદર એટલી બધી સુખ સાહેબી કે એ સગવડતાઓ જોવા મળતી નહીં.
એટલે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આ ટ્રેનમાં જ મુસાફરી, એ પાછો થર્ડ ક્લાસની અંદર જ મુસાફરી કરવાની, ક્યારેય ફર્સ્ટ કે સેકન્ડ ક્લાસની ટિકિટે નહીં લેવાની. એટલે એટલા તો પૈસા પોતે બચત કરે. એટલે હરિભક્તોએ છે ને સ્વામીશ્રી સાથે સંતોની બધી ટિકિટ છે ને સંતોના હાથમાં આપી હતી. એટલે સ્વામીશ્રી સાથે કોઈ હરિભક્ત નહોતા. એટલે થયું એવું કે આ ટિકિટમાં રિઝર્વેશન ચાર્જ ₹50 તો ભરવાનું બાકી હતું. હવે ગાડી ઉપડ્યા પછી તે હવે ટીસી આવ્યો, એટલે સ્વાભાવિક રીતે એ તો એનું કામ જ કરે, એટલે રિઝર્વેશન ચાર્જની માંગણી કરે છે. હવે સ્વામીશ્રી અને સંતો પાસે દોકડોય ન મળ્યો. એટલે ટીસીને કીધું કે તમે છે ને બીજા સ્ટેશને અથવા મુંબઈ જઈને હરિભક્તો પાસેથી અપાવશે. હવે આવી રીતે વાત બધી સમજાવી. એટલે આ પરિસ્થિતિ તો આખી મૂંઝવણ ભરી થઈ ગઈ. કરે શું, કોઈ પાસે પૈસા નહીં. એટલે આ બધું જોઈ રહેલા એક છે ને મુસાફરી કરતા એક ઘાટકોપરના એક ગુજરાતી વેપારી, હવે પોતે સદગૃહસ્થે સ્વામીશ્રી વતી પૈસા એમને ભરી દીધા અને સ્વામીશ્રી એમને એડ્રેસ આપવાનું કીધું. એટલે મુંબઈ ગયા બાદ પછી એમને રકમ મોકલી શકાય. પણ આ ભક્ત એવા હતા, સદગુરુ ગુણભાવી જેવા હતા, એમને કાંઈ એટલો બધો સ્વામિનારાયણ સત્સંગ પ્રત્યે કાંઈ પરિચય પણ નહોતો અને સત્સંગી નહોતા. પણ તોય એમને શું કીધું કે સ્વામીજી મને પૈસા મોકલવાની જરૂર નથી, આ મારી સેવા તેમ સમજી લેજો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા. તો જો આવા મહાન એક સંત એટલા પોતે અપરિગ્રહી, એ ખ્યાલ તો એ આશ્ચર્યમાં પડી ગયા. અને આવી મુશ્કેલીઓ વેઠવી પડી, પાછું અપમાનિત થવું પડે, છતાં પણ એ પ્રમુખ સ્વામી મહારાજ એ શ્રીજી મહારાજના ધનનો જે ત્યાગનો નિયમ રહ્યો ને એ પોતે ચુસ્તપણે પાલન કરતા. તો આમ નિષ્કામ વર્તમાનની અંદર સ્વામીશ્રી અણિશુદ્ધ રીતે વર્તન કરતા. સાથે સાથે નિર્લોભી વર્તમાનની અંદર પણ સ્વામીશ્રીના જીવનની અંદર આ અણિશુદ્ધ આપણને વર્તન જોવા મળે છે અને એટલો ત્યાગ જોવા મળે છે. બીજું એવું ત્રીજું શ્રીજી મહારાજે વર્તમાન આપ્યું ત્યાગીઓને, અને એ છે નિસ્વાદ વર્તમાન. આમ તો શિક્ષાપત્રીની અંદર તે શ્રીજી મહારાજે એ દરેક ઇન્દ્રિયો જીતવાની કીધેલી છે. એ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, એમાં એક વિશેષ જીતવાની વાત કરી છે, ને એ છે સ્વાદ ઇન્દ્રિયાણી. એટલે જ તે શિક્ષાપત્રની અંદર લખ્યું છે કે સર્વેન્દ્રિયાણી જીતાણી રસેન્દ્રિયાણી વિશેષ જીતાણી. કારણ કે આ સ્વાદના લીધે છે ને ઘણા બધા લોકની અંદર પ્રશ્નો જોવા મળે છે. લવિયા દરજીને કનો પ્રશ્ન હતો? સ્વાદનો જ પ્રશ્ન હતો ને. મુંબઈની અંદર રહેતો અરવિંદ ઘોષને કેનો પ્રશ્ન હતો? સ્વાદનો જ પ્રશ્ન હતો ને. તો સ્વાદના પ્રશ્નના લીધે વ્યક્તિ કોકને મારી પણ નાખે છે અને પોતે ક્રોધાવેશ થઈને જેમ તેમ બોલી પણ નાખે છે. એટલે સ્વાદ રહ્યો ને એને જીતવો પડે. પરંતુ અહીંયા તો આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એક નિસ્વાદી જીવન જોવા મળે છે. અને સ્વામીશ્રીએ કોઈ દિવસ કોઈ ખાસ વસ્તુ ખાવાનું કે પીવાની કોઈ ઈચ્છા એમને દર્શાવી જ નથી, અને કોઈને વ્યક્ત નથી કરી, માંગણી નથી કરી. અરે જે એમના જે કોઠારની અંદર એમના જે સેવક સંતો હોય છે એમને પણ ખ્યાલ નથી આવવા દેતું કે પ્રમુખ સ્વામી મહારાજને વધુ શું ભાવે અને ઓછું શું ભાવે. ભગવાનના થાળમાં ધરાવેલી જે વાનગી આવે અને ભગવાનને સંભાળીને પ્રેમથી જમ્યા છે, બસ એવી જ રીતે. તો જો સ્વામીશ્રીનો એ જીવા ઇન્દ્રિય પરનો જે સંયમ રહ્યો ને એ ગજબનો છે. તેઓ પોતે ઇન્દ્રિય જીત સંત છે. અને એમના જીવનની અંદર આપણને ઘણા બધા પ્રસંગો આપણને એવા આવે છે, આપણે એવા સાંભળ્યા છે, વાંચ્યા છે કે જેમના જીવનની અંદર આ આપણને ગુણ જોવા મળશે. ભોજનમાં પણ પાછી એટલી સાદાઈ, કોઈ આધુનિક વાનગીઓનો ઠઠારો કે શોખ નહીં કે આ નવી આઈટમ આવી છે ને તો આપણે ચાખી લઈએ. આપણને તો એક ઘરે તો પીઝા તો બનતા હોય, બહાર પણ બનતા હોય, પણ બધી જગ્યાએ કેવો ટેસ્ટ હોય ને એ આપણે જઈ ખાઈ લઈએ છીએ. તો આપણે તો એટલી બધી વિશિષ્ટતા રાખવી છે, પરંતુ સ્વામીશ્રીના જીવનની અંદર આ જોવા નથી મળતી. જાપાનની અંદર પોતે કડવી કાકડી પોતે જમી ગયા. કોઈક સેવક સંતે કીધું કેમ? કીધું નહીં કડવી હોત તો બદલાઈ નાખે. નહીં, મહારાજ બોલ્યા તો આપણે શા માટે બોલીએ? અરે ઉતરી ગયેલી એ જે મલાઈ હોય ને એ ગંધાઈ મલાઈની પોતે કઢી એ પોતે જમી ગયા, છતાં પણ પોતે એક શબ્દ પણ બોલતા નથી. મુંબઈમાં તો યોગાસન પછી છે ને સ્વામીશ્રીને એક દિવસ છે ને મોસંબીનો રસ આપવામાં આવ્યો હતો. તે સ્વામીશ્રી એક ગ્લાસમાંથી થોડું પીધું, એટલે સેવકે આગ્રહ કરી વધુ આપ્યું. એટલે સ્વામીશ્રી બોલ્યા વિના બધું પી ગયા. પછી સેવકે ચાખ્યો ને તો ખ્યાલ આવ્યો કે આ તો છાલનો આમાં અર્ક ભળવાથી છે ને બહુ રસ વિચિત્ર સ્વાદવાળો થઈ ગયો છે અને વધુ પડતો તુરો થઈ ગયો છે.
મોસંબીનો રસ જેવું લાગતું જ નથી, પણ છતાં પણ પ્રમુખ સ્વામીજી એમ ન કીધું કે આ રસ તો સાવ તુરો છે, બદલાવી દો ને, બીજો લાવો ને. નેરોબીમાં તે હરિકૃષ્ણ દેવાળીનું ઘર છે ને ઘણી બધી વાનગીઓ બનાવી, એટલે બધાનો ખૂબ આગ્રહ હતો. પણ ત્યારે તે સ્વામીશ્રી શું બોલ્યા કે અમે તો છે ને મમરાના રસિયા છીએ. મુંબઈમાં એક હરિભક્ત છે ને લીલા ચણાનો ઓળો રેતીમ શેકીને લાવ્યા. હવે ઠાકોરજીને ધરીને સ્વામીશ્રીને આપ્યો, પણ ચણા પરની જે રેતી હતી ને એ ખંખેરી નહોતી. પણ સ્વામીશ્રી છતાં પણ કાંઈ બોલ્યા વગર પોતે ઓળો જમી ગયા, કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર. જો અઘરું છે આ વાત. આપણે પ્રસંગો સાહજિકતાથી કહેવાય, તમે સાંભળો પણ સાહજિકતાથી, પણ જ્યારે આપણા જીવનની અંદર આવા પ્રસંગો બને ને ત્યારે આપણે નિસ્વાદી વર્તમાન પાળી નથી શકતા. એટલે જ તે આપણને નિસ્વાદી વર્તમાન પાળવાનું એ સંતો અને ભક્તો આપણને એટલે કહે છે. કારણ કે ઘણી બધી વખત આ સ્વાદના લીધે પ્રશ્નો થાય છે. ઘણી બધી વખત આપણે સમય ઉત્સવો મહોત્સવની અંદર જઈએ ને તો ત્યાં આપણું મનગમતું ભોજનની વાનગી હોય ને તો એ હોય તો જ આપણને ગમે, એ સ્વાદનું હોવું જરૂરી છે. એટલે સત્પુરુષનું સુખ સાઈડમાં, ભગવાનનું સુખ સાઈડમાં, કથા વાર્તાનું સુખ સાઈડમાં, પણ ભોજન સંબંધી જ વાતો હોય. ભોજનમાં જ આપણને રસ હોય છે. એટલે ખરેખર આપણે જે કરવા ગયેલા હોય ને એ થતું નથી. સાંકરીમાં બપોરે છે ને ફરાળ કરવા બિરાજ્યા સ્વામીશ્રી. હવે સારંગપુરના સંતોએ છે ને સંસ્કૃતમાં રચેલા એક શ્લોકોનો એક હસ્તલિખિત અંક, એક સારંગ સ્તુતિ વંચાતો હતો. તો એમાં યોગીરાજ દાસનો શ્લોક આવ્યો, એટલે એમાં પ્રશ્ન હતો કે કી જમ્યસ્યતિ, એટલે તમે શું જમશો? તે સ્વામીશ્રીએ તરત શું ઉત્તર આપ્યો કે પ્રેમ. તો તમે વિચાર કરો કે સ્વામીશ્રીના એ જવાબની અંદર પણ એ ભગવાનના પ્રેમનો જ સ્વાદ એમને જિંદગીભર માણ્યો છે. અને પોતે પણ પ્રેમના એટલા ભૂખ્યા છે. જો એવી પોતાની સહજ સ્થિતિ આપણને આવા ઘણા બધા પ્રસંગો ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર આ ખરેખર 75 વર્ષ એ અમૃત મહોત્સવ એમનો છે, પણ ખરેખર આપણે એમને આ ભેટ આપવાની છે. અને 104મો જે જન્મદિન છે એ પણ આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની અંદર ઉજવવાનો છે ને, તો આપણે એમાં સહભાગી ભલે ઓનલાઈન માધ્યમ થકી થઈએ અથવા રૂબરૂ ત્યાં સ્થાનિક રહેતા હોય તો ત્યાં જઈએ, પણ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજના આવા જીવન પ્રસંગો દ્વારા કંઈક પ્રેરણા દ્વારા આપણે એમને એ પુષ્પાંજલિ આપી શકીએ, એમનું આપણે સ્વાગત કરી શકીએ. આપણા હૃદયની અંદર એવી શુદ્ધ ભાવના, એમના જેવા વિચારો આવે અને આપણને એમના કાર્યો થકી કંઈક પ્રેરણાઓ પ્રાપ્ત થાય. આ મહત્વનું છે. આમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ રાજી થશે. શ્રીજી મહારાજે આપેલું ચોથું વર્તમાન ત્યાગીઓ માટેનું, અને એ છે નિસ્નેહ વર્તમાન. આમ તો લોકની અંદર છે ને માતા પિતાને દીકરાઓ પ્રત્યે પ્રેમ હોય, દીકરાઓને માતા પિતા પ્રત્યે પ્રેમ હોય, પતિ પત્નીને પ્રેમ હોય, ભાઈ બહેનને પ્રેમ હોય, સ્નેહ કેટલો બધો વિશેષ જોવા મળે. આમ ભલે ભાઈ બહેન ઘરે ઝઘડતા હોય પણ બહાર તો પાછા એક જ હોય. તો અહીં સ્નેહ આપણને જોવા મળે, પ્રેમ જોવા મળે. પરંતુ એ ત્યાગીઓ માટે તો આ નિસ્નેહ વર્તમાન રહ્યું ને એ બહુ અગત્યનું ગણી શકાય. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન સિવાય કોઈ પણ વ્યક્તિ કે પદાર્થ કે સ્થાનમાં ક્યારેય પ્રીતિ નહોત રાખતા. અને ગમે તેવું કંઈક નાનો એવો સભા મંડપ હોય તો કોઈક સંત સેવક સંત હરિભક્તો કહે ને કે બહુ સભા મંડપ નાનો છે, તો શું કે સારું કહેવાય, નાનો હોય ને તો જલ્દી બધું વાઇન્ડ અપ થઈ જાય. તો મોટો હોય ને સભા મંડપ તો સ્વામીશ્રીને પૂછવાનું કે કા બહુ મોટો સભા મંડપ છે, તો સામે શું કે હા સારું કહેવાય, મોટો છે ને એટલે ઘણા બધા હરિભક્તો સમાઈ જાય, લાભ સારો બધાને મળે. બધી કોઈ સારું જ કહેવાનું. પોતાના જન્મ સ્થાન કે એમને સગાઓમાં ક્યારેય તે ઉલ્લેખ માત્રથી એમની નારાજગી આપણને સ્પષ્ટ દેખાય છે. એમના વૃદ્ધ માતુશ્રીને છે ને અટલાદરા મંદિરમાં રાખવા અંગે તે એમણે કોકને ભલામણ કરી નથી કે એમને ક્યારે એમને રસ પણ લીધો નથી. અટલાદરામાં તે બહેરીનવાળા રાજીવ સહાની હવે સ્વામીશ્રીના જન્મસ્થાન છે ને ચાણસદ જતા પહેલા છે ને સ્વામીશ્રીના દર્શને આવ્યા. એટલે એમને કીધું કે આપ કહેતા હો ને તો આપના સ્થાનમાં આખું મંદિર બંધાવી દો. જે સ્વામીશ્રીએ કીધું કે અમારું સ્થાન તો આ અટલાદરા છે. બીજો એક પ્રસંગે તે અટલાદરાની અંદર મુલાકાતમાં છે ને ઠાકોરજી જમાડવા પોતે બિરાજ્યા. તે સંતો તરફ જોતા કહે કે આ નડિયાદી આવી ગયા, વિદ્યાનગરી આવી ગયા, ગાંધીનગરી પણ આવી ગયા, યોગ નિધિ તું ક્યાં ગામનો? તે એણે શું કીધું, આપનું ગામ એ મારું ગામ. તે સ્વામીશ્રીએ શું કીધું કે અમારે ક્યાં કઈ ગામ જ ક્યાં છે.
અને નિષ્કાંત સ્વામીએ લખ્યું છે ને કે મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. એમ સ્વામીશ્રીનો દેશ એ અનિર્દેશ, એમનું ગામ કયું તો અક્ષરધામ, એમનું નિવાસ સ્થાન તો શ્રીજી મહારાજના ચરણો. તો આવી સ્થિતિવાળા સંતને આ જગતની અંદર આપણને શેની સ્પૃહા હોય? એક પણ બાબતની એમને સ્પૃહા હોતી નથી. એ પોતે નિસ્નેહ વર્તમાનની અંદર એ સારધાર રીતે પાલન કરે છે. અને શ્રીજી મહારાજે આપેલું પંચ વર્તમાનની અંદર પાંચમું અને છેલ્લું વર્તમાન અને જે છે નિર્માની વર્તમાન. જો નિર્માનીપણે વર્તવું ને એ અઘરી એક સાધના છે. મહંત સ્વામી મહારાજ અત્યારે નિર્માનીપણે દાસ ભાવે વર્તી રહ્યા છે. ખરેખર તો આ દાસ ભાવ નિર્માનીપણું આવવું ને એ કેટલી અઘરી વાત છે. આમ તો છે ને ક્રોધ જાય, લોભ જાય, પણ માન નથી જતું. કારણ કે માનના લીધે અત્યારે આપણને કેટલા બધા પ્રશ્નો થતા જોવા મળે છે કે મારું કોઈ માનતા નથી, હું કોઈ એમ કોઈ કરતા નથી, મને આવું કીધું, આમ કહેવાય જ નહીં. આવા બધાએ પોતે આ દુર્યોધન માને જ બગાડ્યું ને. માનના લીધે જ તેને એ કેવો ક્રોધી સ્વભાવનો તો સ્વાભાવિક રીતે આપણને જોવા મળે, લોભી ક્રોધી. પણ માન એ આંધળાને તે આંધળા, દ્રૌપદી આટલું કીધું તો એને જો માન એનું ઘવાઈ ગયું. પરંતુ સ્વામીશ્રીના જીવનની અંદર જ્યારે આપણે જોઈએ ને તો હું ભાવ ટાળવાની કે દાસત્વ ભક્તિ કેળવવાની વાત જ નથી. અહમ શૂન્યતા તો એમની આમ આમ પ્રકૃતિ આમ ગણી ગઈશ. આમ દાસત્વ ભક્તિ એમની આમ સહજ પ્રકૃતિ આપણને જોવા મળી 96 વર્ષ સુધી. આજે આપણને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ દાસત્વ ભક્તિ જોવા મળે છે. જો સ્વામીશ્રીના વાણી અને વર્તનની અંદર એ આપણને નમ્રતા ટપકતી હતી. પોતાના શિષ્ય સંતોને નમવામાં, પ્રણામ કરવામાં, કે એમની એ સગવડ સાચવવામાં, કે એમને પછી આદર કરવાનો હોય કે દંડવટ કરવાનો હોય, ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે સંકોચ નથી અનુભવ્યો. પોતાના શિષ્યો તો ઠીક, પણ અન્ય સંપ્રદાયના કોઈ પણ સાધુ કે સંત રહ્યા ને એ એમને એટલા જ પૂજ્ય છે. એ સંસ્કૃતિ અને એ ભક્તિનું કાર્ય કરતા સંત જેવા જ પણ ગૃહસ્થી મહાનુભાવો જેવા કે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી હોય, પૂજ્ય કૃષ્ણ શંકર શાસ્ત્રી હોય, કે પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ હોય, કે પૂજ્ય મોરારી બાપુ હોય, કે પૂજ્ય રમેશભાઈ ઓઝા હોય, એમને પણ સ્વામીશ્રી નમે છે ને વંદે છે. અને જો નમતા હતા ને વંદતા હતા એ દરેકે સમયા ઉત્સવ મહોત્સવની અંદર એ વિશેષ ઉપસ્થિતિઓ એ મહાન આમંત્રિત મહેમાનની હોય અને ત્યારે એમની પણ વાતો કરે. એ પોતાનું હું પણ ક્યારેય એમને ચલાવ્યું નથી. હું કરું છું એવું નહીં, કરે કોણ? ભગવાન સર્વ કરતા છે. અને બસ એમનું ભગવાન ભજવા અને બીજાને ભજાવા, આ જ એમનો અલ્ટિમેટ ગોલ હતો. સ્વામીશ્રીની ઉત્તરાખંડની યાત્રા દરમિયાન છે ને હરિદ્વારના મહાન સંતો અને મંડલેશ્વરોએ છે ને ભારત એક સાધુ સમાજના અધ્યક્ષ પદે તે સ્વામીશ્રીનું સન્માન કર્યું હતું. હવે ભારતના મૂર્ધન્ય સંતો મળીને છે ને સ્વામીશ્રીનું સન્માન કરે, એક આમ વિરલ ઘટના કહેવાય. યુનોની અંદર પણ એમનું એ સન્માન કરવામાં આવ્યું ને ત્યારે સૌપ્રથમ તેઓ નહોતા ઊભા થયા. એ ઠાકોરજીને ઠાકોરજી આગળ રાખ્યા અને સેવક સંતને કીધું તમે આગળ જાઓ, ઠાકોરજીના બધાને દર્શન કરાવો. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ ઊભા થયા. બાકી આ લોકની અંદર છે ને આપણને થોડુંક એવું સન્માન મળતું હોય ને તરત આપણે ઊભા થઈ જઈએ. આપણે તો આમ સન્માન કેમ મળે ને, કોણ મારા વખાણ કરે છે એ જ જોવા બેઠા હોય. પરંતુ આ વિરલ ઘટનામાં પણ એ સ્વામીશ્રીના પ્રસંગે પ્રવચનની અંદર એ નમ્રતા ભારોભાર વ્યક્ત થતી. સ્વામીશ્રી તે મોડા પડવા બદલ તે ક્ષમા યાચના કરતા કીધું કે હું તો નમ્રતાથી પ્રાર્થના કરું છું કે આપ સૌને મારું જે સન્માન કર્યું ને એને હું લાયક નથી. હું તો આપ સૌનો નમ્ર સેવક છું અને આ સંસ્કૃતિ ધર્મ પ્રસારનું જે કામ થાય છે ને એ આપ સૌના અને સૌ સંતોના આશીર્વાદથી જ થાય છે. તો જો આવી નમ્રતા આપણને બીજે ક્યાં જોવા મળે? બધે તો અહમ મમત્વ રૂપી એ માયા થકી જ તે પોતે બંધાયેલા હોય છે. પરંતુ અહીંયા તો અવશ્ય કાયમ માટે એ કેપિટલની અંદર આઈ નથી રાખ્યો, પણ સ્મોલ જ આઈ રાખ્યો છે કે હું નહીં, હું કેવો નાનો. યોગી શતાબ્દી હોય કે લંડન હોય કે અમેરિકામાં ઉજવાયેલા ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવની અંદર કાર્યક્રમોની અંદર એ યુવકોએ દિવસ પોતે તન તોડીને જે સેવા કરી હતી ને તો એને બિરદાવતા સ્વામીશ્રીએ ગદગદ કંઠે આંખમાં અશ્રુ સાથે શું કહેલું કે આ સ્વયં સેવકોને કોટી કોટી દંડવટ કરીએ ને તોય પણ ઓછું છે.
પછી પાછી હૃદયપૂર્વક બધાને ભાવાંજલિ પણ આપી હતી. જો મહંત સ્વામી મહારાજ પણ અત્યારે એ જ રીતે પોતે નિર્માનીપણે વર્તે છે. આ પંચ વર્તમાન યુક્ત આપણને આ સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. એ કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હોય કે રોબિન્સવિલનું અક્ષરધામ હોય, દરેકમાં નમ્રતા, દાસત્વ ભાવ જ આપણને જોવા મળે છે. એક ભક્તે તો છે ને પ્રમુખ સ્વામીને પૂછ્યું કે સ્વામી આપ પત્ર લખો છો તો તેમાં નાના મોટા સૌના નામ આગળ તેમ પૂજ્ય કેમ લખો છો? એટલે સ્વામીશ્રીએ શું કહ્યું કે આપણે તો છે ને બધા જ પૂજ્ય છે. તો જો જેમના જીવનની અંદર આવી ભાવના દ્રઢ હોય ને, ત્યાં અહંકાર કે માનને સ્થાન ક્યાંથી હોય? તો આપણને આવા પંચ વર્તમાન યુક્ત એ આપણને પ્રમુખ સ્વામી મહારાજ હતા. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ છે. તો આજના દિવસે ખાસ આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને પ્રમુખ સ્વામી મહારાજને કહીએ, આપણે મહંત સ્વામી મહારાજને કહીએ કે અમારા જીવનની અંદર પણ આ પંચ વર્તમાનની જે દ્રઢતા, અમને જે ત્યાગીઓને કહ્યું છે, પણ અમારામાં પણ લોભ હોય ને તો અમે નિર્લોભ થઈએ. અમે પણ નિષ્કામ ધર્મનું પાલન કરી શકીએ, અમે પણ નિસ્વાદી જીવન જીવી શકીએ, અમે પણ નિર્માની જીવન જીવી શકીએ. કારણ કે આ માન રહ્યું ને ઘણા બધાને એ બગાડ્યા છે. એ માને ભગવાનને ભજવા માટેનું સુખ આવા જ નથી દીધું. તો આવા બધા પંચ વર્તમાન અમે પણ પાલન કરી શકીએ. અને ખરેખર તમારો જે આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ છે, તો આ નિમિત્તે અમે સંકલ્પ કરીએ કે અમારા જીવનની અંદર વિશેષ એવી સમજણ આવે, જેથી અમે તને મને ધને એ તમને તમારી સાથે જોડાણ થાય. એ સત્પુરુષ સાથેનું એ જોડાણ રહ્યું ને, એ જોડાણથી તમારા જેવા ગુણો અમારામાં આવશે. તો આ ગુણો અમે સતત અમે પ્રાપ્તિના વિચારની અંદર એ અમે વિચાર કરતા રહીએ અને સુખી થઈએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.